ચલો નમસ્કાર બાળકો, આપણે છેલ્લે દોરીમાં ઉદ્ભવતા તણાવ બળના દાખલા જોયા હતા. ચાલો હવે બળોનું સંતુલન. તો બળોનું સંતુલનમાં એમાં કેટલાક દાખલા છે એ દાખલા આપણે લેવાના છે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9. એટલે સ્વાધ્યાયમાં અમુક વચ્ચે વચ્ચે દાખલા રહી ગયેલા છે એ લઈ લઈએ. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9. શું કીધું છે વાંચો. ઊંચકાયા વગર 20,000 kg નું દળ ધરાવતા એક રોકેટને, ચાલો આપેલ વિગત બરાબર, આપેલ વિગતમાં આપણને શું આપેલું છે? રોકેટનું દળ. ચાલો એ રોકેટના દળને આપણે એમ કહી દઈએ તો 20,000 kg એટલે 20 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે? 4 ઘાત થાય ને 20,000 kg એટલે. ચાલો 20,000 kg નું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. ચાલો પ્રવેગ એ, ચાલો કેટલા પ્રવેગથી ગતિ કરે છે? 5 મીટર પર સેકન્ડ. અને આ પ્રવેગ કઈ દિશામાં છે એ પણ કીધેલું છે. કઈ દિશામાં છે? ઉર્ધ્વ દિશામાં. ચાલો આટલા પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો. પ્રારંભિક ધક્કો, ધક્કો એટલે બળ, આઘાત, પ્રત્યાઘાત, બરાબર, તણાવ બળ, આ બધા બળના જુદા જુદા નામ છે. ધારો કે ઉર્ધ્વ દિશામાં લાગતો ધક્કો કઈ બી ધારી લ્યો. ધારો કે ચાલો આપણે કઈ દિશામાં લાગતો ધક્કો ધારવાનો છે? ઉર્ધ્વ દિશામાં. લાગતો ધક્કો T છે. લાગતો ધક્કો કઈ બી ધક્કો માટે ફેસ એટલે T ધારી લ્યો ને. T તણાવ બળ નથી હો, ધક્કો T છે. ચાલો હવે શું કરશું? રોકેટ પર લાગતા જુદા જુદા બળ દોરી દઈએ. બરાબર, ધારો કે આ રોકેટ, ચાલો એના પર લાગતા જુદા જુદા જો તમે બળ દોરશો તો આપણને ખબર છે કે એનું પોતાનું વજન બળ એ આપણા ઉપર જાય છે. પોતાનું વજન બળ ક્યાં હશે? નીચે તરફ. ચાલો પોતાનું વજન બળ નીચે તરફ હશે. ઉપર એને પ્રારંભિક ધક્કો T લાગે છે. સંપર્ક બળ અહીંયા નહીં આવે, ધક્કો. આપણને ખબર છે કે રોકેટ જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે વાયુનું દહન થાય એટલે આમાંથી ધુવાણો નીકળે. ચાલો એ ધુવાણો નીચે તરફ હોય એટલે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આને પ્રત્યાઘાતી ધક્કો ઉપર તરફ લાગે. ચાલો એ ધક્કો આપણે કયો ધાર્યો છે? T. અને આને પરિણામી બળ કઈ બાજુ છે? પરિણામી પ્રવેગ ઉપર તરફ છે ને. ચાલો તો આપણને ખબર છે, આપણે ગરગરીમાં જોતા કે આ નીચે આવતું હોય તો આમાંથી આ બાદ કરો એટલે બરાબર MA. અને આનું પોતાનું દળ કેટલું છે? M. જો ઉપર જતું હોય તો મોટું બળ આ હોય તો આમાંથી આ બાદ કરો એટલે આ તમારું પરિણામી બળ F મળ્યું. તો F બરાબર MA પરથી જવાનું. ચાલો હવે ધારો કે ઉર્ધ્વ દિશામાં લાગતો ધક્કો T છે. હવે રોકેટને, ચાલો રોકેટને ઉર્ધ્વ દિશામાં પ્રવેગ A હોવાથી, ઉર્ધ્વ દિશામાં પ્રવેગ A હોવાથી, પ્રવેગ A હોવાથી, ચાલો શું કહી શકાય? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ F બરાબર MA પરથી જવાનું. ચાલો અહીંયા F એટલે આ દરેક જગ્યાએ એક કરતા વધુ બળ લાગતા ને, એક કરતા વધુ બળ એટલે F એટલે નેટ ફોર્સ. નેટ ફોર્સ માટે શું કરવાનું? સ્થિર હોય ને, સ્થિર, તો નેટ ફોર્સ 0. ગતિ થતી હોય ને, પ્રવેગી ગતિ હોય ને, પ્રવેગી ગતિ, તો નેટ ફોર્સ માટે શું કરવાનું? જે બાજુ પ્રવેગી ગતિ હોય તે બાજુનું બળ મોટું હોય તેમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું.
ચાલો ઉપર ગતિ છે એટલે નેટ ફોર્સ એફ માટે શું કરશું આપણે? ટી માઇનસ mg. એટલે આ બળ મોટું હશે એટલે આમાંથી આ બાદ કરો ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ એફ થઈ ગયું. ma એટલે શું? એનું દળ ગુણ્યા પ્રવેગ ma. ચાલો તમારે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? ટી ને. બરાબર. ટી એટલે શું? ધક્કો ને. અહીંયા તણાવ બળ નથી, યાદ રાખજો. ચલો થ્રેસ ધક્કો એ અર્થમાં આપણે ટી લીધેલું છે. ચાલો માટે ધક્કો ટી બરાબર, ધક્કો ટી બરાબર, ચાલો આ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને સામાન્ય શું નીકળે? એમ. એમ. ચાલો બ્રેકેટમાં શું આવે? એમ. બ્રેકેટમાં આ પેલી બાજુ જાય એટલે ખરેખર તમારું પદ શું આવે? ચાલો ટી બરાબર એમ એ પ્લસ mg થાય ને આટલું. ચાલો આમાંથી કોમન કાઢેલું છે આપણે એમ, તો g પ્લસ એ. ચાલો એમ કેટલા છે? તો 2 ગુણ્યા 10 ની 4 ઘાત. ગુરુત્વ પ્રવેગ કેટલો છે? તો સ્વાધ્યાયમાં શરૂઆતમાં જ કીધું છે કે મેજોરિટી 10 લેવાનું. ચાલો પ્રવેગ કેટલો છે? 5. ચાલો 10 ને 5 15, 15 દુ 30, 30 ગુણ્યા 10 ની 4 ઘાત. ચાલો આ શૂન્ય ને આની સાથે લઈ લ્યો એટલે 3 ગુણ્યા 10 ની 4 ને 1 આ શૂન્ય માટેની 5 ઘાત. અને ધક્કો એક બળ જ છે એટલે આનો એકમ કયો? ન્યૂટન. ચાલો આ દાખલો બસ આટલો જ હતો. એટલે રોકેટ પર ઉર્ધ્વ દિશામાં લાગતો ધક્કો કેટલો હશે? ધક્કો એટલે બળ. ઉર્ધ્વ દિશામાં કેટલું બળ લાગતું હશે? 3 ગુણ્યા 10 ની 5 ઘાત. એટલે એને આટલો પ્રવેગ હોય. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12. શું કીધું છે પાછો? એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. ચાલો બરાબર. એટલે આ રીતની સ્થિતિ છે. ચાલો શું કીધું વાંચો? એક ઓરડાની છત પરથી, એટલે આ છત પરથી 2 મીટર લાંબી દોરી, એટલે આ દોરીની લંબાઈ કેટલી? 2 મીટર. જો કે આને આપણે જરૂર નથી, અહીંયાથી આ દોરીની લંબાઈ એટલે અહીંયા સુધી ગણાયો. ચાલો કેટલું છે? 2 મીટર. લાંબી દોરી વડે 0.1 kg દળના એક ગોળાને લટકાવેલો છે એટલે આનું દળ. ચાલો અહીં ગોળાનું દળ, ચાલો એ ગોળાના દળને આપણે શું કહી દઈએ? એમ. કેટલું છે? 0.1 kg. આમાં જો કે ગણતરી કઈ નથી, ખાલી માહિતી જ આપવાની છે. ચાલો ગોળાને આ રીતે દોલન આપવામાં આવે છે. આ રીતે દોલન આપવામાં આવે છે. આ રીતે. ચાલો આ રીતે ઊભું દોલન આપવામાં આવે છે. હવે શું કીધું વાંચો? તેના મધ્યમાં સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ચાલો આ જગ્યાએ તેની ઝડપ અને આ જગ્યાએ ઝડપ છે ને મધ્યમાં સ્થાને આપણને ખબર છે કે આનો પથ આ રીતે હોય. બરાબર. એટલે મધ્યમાં સ્થાને તમે સ્પર્શક દોરો, કારણ કે વેગ એ ગતિપથના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય. એટલે આ જગ્યાએ તમે જો ગતિપથને સ્પર્શક દોરો તો આમ મળશે. એટલે મધ્યમાં સ્થાને એનો વેગ સમક્ષિતિ દિશામાં, યાદ રાખવાનો. ચાલો કેટલો છે આ વેગ? આ જગ્યાનો વેગ કેટલો છે વાંચવું જોઈએ. ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ. મધ્યમાં સ્થાને આટલી છે. હવે શું કીધું? ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે. ચાલો બે પરિસ્થિતિ લેવાની છે. પેલી પરિસ્થિતિ, આ તમારી બીજી આકૃતિ થશે. પેલી આકૃતિ અહીંયા દોરું છું.
ચાલો ગોળો એ ક્યાં હોય ત્યારે વાંચો જોઈ, ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે, એટલે ગોળો આ રીતે ઊભા સમતલમાં દોલન કરે છે એટલે આ એનું અંત્ય સ્થાન કહેવાય. ચાલો અહીંયા નહીં, બરાબર. ગોળો જ્યારે આ જગ્યાએ હોય ત્યારે આ જગ્યાએ ક્ષણિક એકવાર કેવો થઈ જાય, સ્થિર ને, એટલે આ જગ્યાએ તેનો વેગ કેટલો હશે, શૂન્ય. વેગ શૂન્ય હશે. ચાલો આ તમારી પહેલી આકૃતિ અને આ તમારી બીજી આકૃતિ. હવે શું કીધું વાંચો, ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે, અને બીજા વિકલ્પમાં શું વિચારવાનું છે, તેના મધ્યમાં સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે. ચાલો હવે આપણને ખબર છે કે બંને જગ્યાએ એના ઉપર જુઓ, આ બંને જગ્યાએ પેલા આનો વિચાર કરો ને, અંત્ય સ્થાને હોય ત્યારે એને સમક્ષિતિ દિશામાં કોઈ વેગ હોતો નથી. ચાલો એને સમક્ષિતિ દિશામાં કોઈ વેગ હોતો નથી અને આપણને ખબર છે કે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ છે એટલે એને નીચે એક બળ લાગે છે, કયું, ગુરુત્વાકર્ષણ બળ. અને આ દિશામાં તો કઈ છે જ નહીં એટલે આ સમક્ષિતિ દિશામાં એને કોઈ વેગ છે જ નહીં એટલે આ છે જ નહીં, બરાબર. તો એના પર માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે અને એને કારણે શું થશે, ચાલો અધો દિશામાં ગતિ કરશે ને અધો દિશામાં ગતિ કરે તો એનો પથ કેવો હોય, સુરેખ. ચાલો આપણે આ વાત કરશું. પેલા આની વાત કરો, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ, અથવા ને 1 ને 2 કયો ને, 1 ને 2. ચાલો એમાં આપણે આકૃતિ 1 નું વર્ણન કરવાનું, અંત્ય બિંદુ હોય ત્યારે. ચાલો આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ, 1 માં દર્શાવ્યા મુજબ, ચાલો ગોળો અંત્ય બિંદુએ, ચાલો ગોળો અંત્ય બિંદુએ ક્ષણિક, ચાલો કેવો હોય છે, સ્થિર. ક્ષણિક સ્થિર હોય છે. જો આ જગ્યાએ દોરીને કાપી નાખવામાં આવે, દોરીને કાપવામાં આવે તો તેના પર માત્ર, કારણ કે એને સમક્ષિતિ દિશામાં કોઈ વેગ નથી, દોરીને કાપવામાં આવે તો તેના પર માત્ર અધો દિશામાં ગુરુત્વ બળ લાગે છે. ગુરુત્વ બળ કે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. જ્યારે સમક્ષિતિ દિશામાં કોઈ વેગ નથી, સમક્ષિતિ દિશામાં કોઈ વેગ નથી. ચાલો એટલે એને જો સમક્ષિતિ દિશામાં વેગ હોત ને, બરાબર, તો એનો પથ કંઈક જુદો હોત, પણ એને આ વેગ છે જ નહીં એટલે માત્ર એક જ બળ છે અધો દિશામાં, તો એનો પથ કેવો હશે, સુરેખ. કોઈ વેગ નથી. ચાલો આ માટે તેનો વેગ અથવા તેનો ગતિપથ કયો ને, તેનો ગતિપથ અધો દિશામાં સુરેખ હશે. તેનો ગતિપથ અધો દિશામાં સુરેખ હશે. ચાલો હવે આપણે શું કીધું, કયા બિંદુએ તૂટે, મધ્ય બિંદુએ. તો મધ્ય બિંદુએ તેને સમક્ષિતિ જ વેગ હોય એટલે હવે શું થશે, એને મધ્ય બિંદુ પાસે તૂટે તો મધ્ય બિંદુ પાસે એને સમક્ષિતિ જ વેગ હોય અને આપણને ખબર છે કે આ કેસમાં એના ઉપર બળ કઈ બાજુ લાગે છે, નીચે તરફ. સમક્ષિતિ દિશામાં કોઈ બળ લાગતું જ નથી. એક્સ અને વાય અક્ષનો વિચાર કરીએ તો એક્સ દિશામાં એના પર નેટ ફોર્સ 0, બરાબર.
જ્યારે વાય દિશામાં એના પર એક બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, અને જે દિશામાં બળ ન હોય ત્યાં પ્રવેગ શૂન્ય, ને પ્રવેગ શૂન્ય તો વેગ અચળ. એટલે તમે સમજી શકો કે સમક્ષિતિ દિશામાં અચળ વેગ અને અધો દિશામાં બળ હોવાથી અચળ પ્રવેગ, બરાબર. ચાલો, એટલે સમક્ષિતિ દિશામાં અચળ વેગ અને અધો દિશામાં અચળ પ્રવેગ. તો આવી કઈ ગતિની ખાસિયત છે, યાદ કરો જોઈએ. સમક્ષિતિ દિશામાં અચળ વેગથી ગતિ કરે અને ચાલો શિરોલંબ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે. આ શબ્દ આવે ત્યાં જ ખબર પડી જવી જોઈએ કે આ કઈ ગતિની ખાસિયત છે, પ્રક્ષિપ્ત ગતિ, બરાબર. એટલે અહીંયા પ્રક્ષિપ્ત ગતિ થતી હશે. ચાલો, કઈ ગતિ થતી હશે, પ્રક્ષિપ્ત. ચાલો, એટલે સમક્ષિતિ દિશામાં એને વેગ અચળ હોય, એટલે આ તમારો પ્રારંભિક વેગ v0x એ પણ આટલો જ હોય. ચાલો, પ્રારંભિક દિશાનો વેગ, ચાલો, એ કેટલો હોય, 1 મીટર પર સેકન્ડ, અને એનો આ ઘટક કેટલો, 0. ખબર છે ને પ્રક્ષિપ્ત ગતિમાં. ચાલો, આ જગ્યાએ એનો વેગ કઈ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં. ચાલો, એનો વેગ સ્પર્શકની દિશામાં હોય તો ત્યાં તેને બે ઘટક હશે, એક આ ઘટક અને એક આ ઘટક. ચાલો, આ તમારો કયો વેગ કહેવાય, ટી સમયનો વેગ એટલે vx, એ પણ કેટલો હશે, 1 મીટર પર સેકન્ડ. અને આ તમારો vy, પણ vy અત્યારે શૂન્ય નહીં હોય, કંઈક થઈ ગયેલો હશે. એટલે અધો દિશામાં વેગ ક્રમશઃ વધતો જ, એટલે અધો દિશામાં અચળ પ્રવેગી ગતિ છે ને સમક્ષિતિ દિશામાં અચળ વેગ. અને કેમ ખબર પડી સમક્ષિતિ દિશામાં અચળ વેગ? કારણ કે આપણને ખબર છે કે આ જગ્યાએ એને માત્ર એક જ દિશામાં બળ લાગે છે. કઈ દિશામાં? અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ. સમક્ષિતિ દિશામાં કોઈ બળ લાગતું નથી, અને બળ ન હોય તો પ્રવેગ ન હોય, ને પ્રવેગ ન હોય તો વેગ અચળ. એટલે સમક્ષિતિ દિશામાં એને અચળ વેગ હોય, જ્યારે અધો દિશામાં એને શું હોય, અચળ પ્રવેગ. અને આવી દ્વિપરિમાણિક ગતિને શું કહેવાય? ચાલો, દ્વિપરિમાણિક ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. આથી તેનો પથ કેવો હોય? પર્વલયાકાર. બરાબર. ચાલો, આટલું સાફ કરીને પછી એ લખાવી દઉં. આટલું જોઈ લો. ચાલો બાળકો, તો આપણે આ બીજા પાઠનું વર્ણન કરવાનું છે. ચાલો, બીજા પાઠનું વર્ણન શું કરશું? આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ, આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ. ચાલો, કયા બિંદુએ તોડવાની છે? સોરી, આકૃતિ અંત્ય બિંદુ એના એટલા મધ્ય બિંદુ. આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ. ચાલો, ગોળાને મધ્યમાન સ્થાને ચાલો 1 મીટર પર સેકન્ડની ઝડપ હોય છે. હવે જો આ જગ્યાએ દોરી કાપી નાખવામાં આવે, એટલે જ્યાં સુધી દોરી સહી સલામત હશે ત્યારે એને બીજું એક તણાવ બળ ને વગેરે એક બળ લાગશે. એટલે ત્યાંની વાત નથી. કાપી નાખવામાં આવે ત્યારે. કાપી નાખવામાં આવે તો હવે તેને સમક્ષિતિ દિશામાં શું થઈ જવાનું? કારણ કે દોરી તમે કાપી નાખો એટલે મુક્ત ગતિ થઈ ગઈ. મુક્ત ગતિમાં એને સમક્ષિતિ દિશામાં અચળ વેગ હોય અને અધો દિશામાં અચળ પ્રવેગ હોય. તો આ ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. કાપી નાખવામાં આવે તો હવે તેને સમક્ષિતિ દિશામાં અચળ વેગ અને અધો દિશામાં
અચળ પ્રવેગ, પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ હો, અચળ પ્રવેગ હોય છે, બરાબર. ચાલો, અચળ પ્રવેગ હોય છે અને તે પ્રક્ષિપ્ત ગતિ થવાથી, અને તે પ્રક્ષિપ્ત ગતિ હોવાથી, ચાલો, તેનો ગતિપથ, તેનો ગતિપથ ચાલો કેવા આકારનો હશે? પરવલય આકારનો હશે, બરાબર. ચાલો, આવો હજી એક દાખલામાં આવશે. અત્યારે સમજાય છે ને? એટલે અંત્ય બિંદુએ જો તમે દોરી કટ કરો તો અંત્ય બિંદુએ ક્ષણિક સ્થિર હોય, એટલે સમક્ષિતિ દિશામાં એને કોઈ વેગ કે કઈ હોતું નથી. અંત્ય બિંદુએ કટ કરો તો એને સમક્ષિતિ દિશામાં કઈ હોતું નથી, માત્ર અધો દિશામાં બળ જ હોય, એટલે એનો પથ સુરેખ હોય. પણ બેમાંથી કોઈ એક અંત્ય બિંદુ મધ્યમાં સ્થાને કટ કરો તો મધ્યમાં સ્થાને કટ કરો તો એને સમક્ષિતિ દિશામાં અચળ વેગ હોય અને અધો દિશામાં અચળ પ્રવેગ હોય. અને આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને પ્રક્ષિપ્ત ગતિ છે તો એનો પથ કેવો હોય? પરવલયાકાર. ચાલો, આટલું ધ્યાન રાખવાનું, બરાબર. આ દાખલામાં આટલું હતું. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5 આપણે લગભગ આમાં 9, 10, 12 એ થઈ ગયેલા છે. 5.11 સ્વાધ્યાયનો દાખલા નંબર 5.11 શું કીધું? વાંચો. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડની પ્રવેગથી ગતિ કરે છે. ચાલો, આપેલી વિગતમાં આપણે લખી દઈએ. આપેલ વિગત ચાલો, થોડો ભારે દાખલો. આપેલ વિગત, ચાલો, એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. ટ્રકનો પ્રારંભિક વેગ v0, કારણ કે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. 2 મીટર પર સેકન્ડ ની પ્રવેગિત ગતિ કરે છે. એટલે ચાલો, પ્રવેગ, ટ્રકનો પ્રવેગ એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની પ્રવેગથી ગતિ કરે છે. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપરથી ઉભેલી એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. ચાલો, બરાબર. પરિસ્થિતિ કેવી છે એ આપણે સમજીએ. દાખલા તરીકે ધારો કે ચાલો, બરાબર, આ ટ્રક ચાલો, અને ઊંચાઈ તમને કીધેલી છે કેટલી? જમીનથી આ ટ્રકની ઊંચાઈ કેટલી છે? 6 મીટર. ચાલો, હવે શું કરવામાં આવે છે જુઓ. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. પડવા દેવું એટલે મુક્ત પતન કરાવવું, બરાબર. ચાલો, ટી બરાબર 10મી સેકન્ડે એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે આ રીતે. ચાલો, અહીંયાથી પડવા દેતો હશે, પણ આપણે એ જ આકૃતિ બાજુમાં બતાવીએ. હવે આપણને ખબર છે કે આજે આપણે સ્થિતિ બતાવશું ને, એ ટી બરાબર 10 સેકન્ડની સ્થિતિ. ચાલો, તો જે વખતે તમે પથ્થરને પડવા દો છો એ વખતે પથ્થર એ ટ્રકનો એક ભાગ હોય, બરાબર. અને ટ્રકનો એક ભાગ હોય તો એ વખતે પથ્થરને સમક્ષિતિ દિશામાં ઝડપ, કારણ કે ટ્રક જે બાજુ ગતિ કરતો એ જ દિશામાં પથ્થરને ઝડપ ટ્રક જેટલી હશે. આપણને બધાને લોજિકલી ખબર પડે.
બરાબર, કે ધારો કે કોઈ એક વ્યક્તિ એ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો હવે એવું તો ન બને કે એના શરીરની ઝડપ 10 મીટર પર સેકન્ડ હોય તો માથાની ઝડપ 2 મીટર પર સેકન્ડ હોય, એવું બને? શું શરીર આગળ જાય માથું પાછળ રહી જાય? તો ના. તો એના દરેકે દરેક અંગોની ઝડપ સરખી જ હોય. તો એક વસ્તુ આપણે ખબર છે કે પથ્થર છે ને એ 10મી સેકન્ડે જ્યારે મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે કોનો એક ભાગ હોય? ટ્રકનો. બરાબર, એટલે ટ્રકનો એક ભાગ હોય. તો એ વખતે એને ઝડપ, ટ્રકની જે ઝડપ હશે ને એટલી ઝડપ આને હશે. અને કઈ દિશામાં હશે? તો સમક્ષિતિજ દિશામાં. બરાબર, તો આપણે પેલું કામ શું કરવાનું? ટ્રકની t બરાબર 10મી સેકન્ડે ઝડપ શોધવાની, અને ટ્રકની જે ઝડપ હશે એટલી જ આને ઝડપ હશે. ને કઈ દિશામાં હશે? સમક્ષિતિજ દિશામાં. આમાં આગળ હશે, આપણે અહીંયા આકૃતિમાં સરળતા માટે પાછળ બતાવશું. ચાલો હવે આપણે આ કાઢી નાખીએ. ચાલો હવે આપણે t બરાબર 10મી સેકન્ડે ટ્રકની ઝડપ શોધવાની છે. ચાલો t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઝડપ v બરાબર, ચાલો કયા સૂત્ર પરથી? પ્રારંભિક ઝડપ હોય, સમય હોય અને અંતિમ ઝડપ શોધવાની હોય, પ્રવેગ હોય તો પેલું સૂત્ર. અને અચળ ઝડપ છે, કારણ કે આમાં સમય વિધેય નથી એટલે પ્રવેગ અચળ કહેવાય. એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 પ્લસ at. ત્યાં ગુરુત્વ પ્રવેગ નો આવે, કારણ કે ગુરુત્વ પ્રવેગ તો ઉપર નીચે ગતિ હોય, તો આ તો સમક્ષિતિજ દિશામાં ગતિ છે એટલે એની પોતાનો જે પ્રવેગ હશે એ જ લેવાનો સંકેતમાં એ. ચાલો v0 કેટલા છે ટ્રક માટે? ટ્રકની ઝડપ છે 0. ચાલો પ્રવેગ એ કેટલો છે? 2 અને સમય 10 સેકન્ડ. 20 મીટર પર વેગ છે એટલે 20 મીટર પર સેકન્ડ. એટલે 10મી સેકન્ડે જ્યારે પથ્થર મુક્ત થાય છે એ વખતે ટ્રકનો ભાગ હોય. આથી 10મી સેકન્ડે તેને કઈ દિશામાં આટલો વેગ હશે? સમક્ષિતિજ દિશામાં આટલો વેગ હશે. ચાલો પથ્થર t બરાબર 10મી સેકન્ડે મુક્ત થતો હોવાથી તેને સમક્ષિતિજ દિશામાં 20 મીટર પર સેકન્ડનો. અને મને એક વસ્તુ કે હવે એ મુક્ત પતન થઈ ગયો તો એને સમક્ષિતિજ દિશામાં આટલો વેગ હોય. બરાબર, જે વખતે મુક્ત થાય છે તે સમક્ષિતિજ દિશામાં આટલો એને વેગ હોય. ચાલો કેટલો? 20 મીટર પર સેકન્ડ. હવે મને એક વસ્તુ કહો, તમે હવાનો અવરોધ અવગણેલો છે એટલે હવે મુક્ત થઈ ગયો પછી તો આ ટ્રકનો કોઈ ભાગ રહેતો નથી, ટ્રકથી અલગ પડી ગયો, મુક્ત થઈ ગયો. હવે એ પથ્થર હવામાં મુક્ત હોય ને ત્યારે પરિસ્થિતિ કેવી છે? એને x અક્ષની દિશામાં કોઈ બળ લાગતું નથી. એટલે x અક્ષની દિશામાં એને શું હોય? અચળ પ્રવેગ હોય, અચળ વેગ હોય. કારણ કે બળ ન લાગે તેનો જે વેગ હશે 20 મીટર પર સેકન્ડે અચળ હશે, પણ એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ છે એટલે અધો દિશામાં એને અચળ પ્રવેગ હશે. એટલે સમક્ષિતિજ દિશામાં એને કોઈ બળ નહીં હોય, પણ શિરોલંબ દિશામાં અધો દિશામાં એને બળ હશે. બરાબર, એટલે સમક્ષિતિજ દિશામાં બળ નહીં હોય તો એનો વેગ કેવો? અચળ. પણ શિરોલંબ દિશામાં એને બળ છે એટલે શિરોલંબ દિશામાં એને પ્રવેગ હશે. ચાલો તો પાછી કઈ ખાસિયત થઈ ગઈ? સમક્ષિતિજ દિશામાં અચળ વેગ અને અધો દિશામાં અચળ પ્રવેગ, તો પાછી પ્રક્ષિપ્ત ગતિ. એટલે આનો પથ પર્વલયાકાર હશે. પથ કેવો હશે? પર્વલયાકાર. ચાલો એનો પથ આ રીતે પર્વલયાકાર હશે. બરાબર, ચાલો આ પ્રારંભિક વેગ કહેવાય. જે જગ્યાથી પ્રક્ષિપ્ત થાય તે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એ સ્પર્શકની દિશામાં હોય. આ એનો કયો ઘટક?
v0 x. ચાલો પ્રારંભિક વેગનો આ x ઘટક, એટલે આને આપણે શું કહી દઈશું? v0 x. અને ચાલો પ્રારંભિક વેગનો y ઘટક કેટલો? v0 y. એ આપણે આગળ સમજાવ્યું છે, યાદ છે ને? v0 y બરાબર 0. ચાલો અને હવે શું કીધું વાંચો જોઈ? કેટલામી સેકન્ડે વાત કરવાની છે આપણે? ચાલો આગળ વાંચો. t બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? હવાનો અવરોધ અવગણેલો છે. જો હવાનો અવરોધ હોત ને તો એને સમક્ષિતિ દિશામાં પણ કંઈક બળ લાગે, પણ અહીંયા હવાનો અવરોધ અવગણેલો છે એટલે સમક્ષિતિ દિશામાં કોઈ બળ નથી. બળ ન હોય તો પ્રવેગ ન હોય, ને પ્રવેગ ન હોય તો વેગ અચળ, એટલે સમક્ષિતિ દિશામાં આ વેગ અચળ રહેવાનો. ચાલો પણ અધો દિશામાં શું થવાનું? પ્રવેગ હોવાથી વેગ ક્રમશઃ વધતો જશે, અહીંયા શૂન્ય હશે. ચાલો આ જગ્યાએ લઈ લઈએ. આ જગ્યાએ વેગ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. એ વેગને હું v કહું, બરાબર? તો એના બે ઘટક. ચાલો આ એનો સમક્ષિતિજ ઘટક અને આ એનો અધો દિશાનો ઘટક. ચાલો અહીંયા તીર બતાવજો, અહીંયા તીર બતાવજો. ચાલો વેગના આ ઘટક, ચાલો આ જગ્યાને આ જે સ્થિતિ છે કયા સમયની સ્થિતિ? t બરાબર 11 સેકન્ડની સ્થિતિ. ચાલો આ તમારો વેગ સદિશ. આ એનો કયો ઘટક કહેવાય? vx. અને આ એનો કયો ઘટક? vy. ચાલો vx કેટલો હોય? સમક્ષિતિ દિશામાં તો અચળ વેગ છે, કેટલો હોય? 20 મીટર પર સેકન્ડ. જ્યારે v0y કરતા vy કંઈક વધી ગયેલું હશે. ચાલો આ કેટલા સમયની સ્થિતિ? t બરાબર 11 સેકન્ડ. એ સમયની સ્થિતિ છે. ચાલો હવે તો ખ્યાલ આવી ગયો હશે. એટલે તમારે આ જગ્યાએ એના વેગ અને પ્રવેગ શોધવાના. ચાલો આ જગ્યાએનો વેગ એટલે આ બંનેનું પરિણામી અને પ્રવેગ. તો સમક્ષિતિ દિશામાં તો કોઈ પ્રવેગ છે જ નહીં. પ્રવેગ એને કઈ દિશામાં છે? અધો દિશામાં. અને એ કયો? ગુરુત્વ પ્રવેગ. તો આ જગ્યાએ પ્રવેગ આપણને ખબર છે 9.8 કે 10. લગભગ આ દાખલામાં ચોપડીમાં ફાઇનલ જવાબ છે ને 9.8 કરીને લાવેલા છે. એટલે યાદ આવે તો 9.8 લઈ લેજો, નહીં તો 10 લઈને કરજો. ચાલો હવે આપણે આ વાત કરી દઈએ. પથ્થર t બરાબર 10મી સેકન્ડે મુક્ત થતો હોવાથી તેને સમક્ષિતિ દિશામાં 20 મીટર પર સેકન્ડનો પ્રવેગ, 20 મીટર પર સેકન્ડનો વેગ હશે. વેગ કે ઝડપ? વેગ હશે. કારણ કે એનું કારણ શું છે? આ વખતે પથ્થર એ કોનો એક ભાગ હતો? પથ્થર. કારણ કે આ વખતે પથ્થર એ ટ્રકનો એક ભાગ હતો. ટ્રકનો એક ભાગ હતો, બરાબર? 10મી સેકન્ડે પથ્થર એ ટ્રકમાં જ હતો, એટલે પથ્થરને જે કંઈ બી વેગ હશે, આ ટ્રકને જે કંઈ બી વેગ હશે એટલો જ પથ્થરને હશે, બરાબર? પણ એક વખત મુક્ત પતન થઈ જાય પછીની ક્ષણે એનો વેગ, કારણ કે હવે આનો ભાગ નથી લેતો, બરાબર? 10 સેકન્ડ પછી આગળની સેકન્ડે પથ્થર આનો ભાગ લેતો નથી, એટલે પછી પથ્થરને પોતાની ગતિ હશે, બરાબર? કારણ કે આ વખતે પથ્થર એ ટ્રકનો એક ભાગ હતો. ચાલો પથ્થરને સમક્ષિતિ દિશામાં, પથ્થરને સમક્ષિતિ દિશામાં કોઈ બળ ન હોવાથી, સમક્ષિતિ દિશામાં કોઈ બળ લાગતું ન હોવાથી, કારણ કે હવાનું અવરોધક બળ બી અવગણેલું છે. કોઈ બળ લાગતું ન હોવાથી તેને સમક્ષિતિ દિશામાં અચળ વેગ હશે. અચળ વેગ હશે. ચાલો હવે આપણે શું કરવાનું છે? t બરાબર 11મી સેકન્ડે પથ્થરનો વેગ શોધવાનો છે. તો પથ્થરનો વેગ એટલે ઘટકો પરથી મેળવવાનું, બરાબર? ચાલો હવે આપણે શું કરવાનું છે? અહીંયાથી આપણે થોડુંક ચાલો હવે આપણે આ વાત કરશું. કેટલામી સેકન્ડે વેગ અને પ્રવેગ જોઈએ છે? 11મી સેકન્ડે ને?
तो हवे 11મી सेकंड पर बात लई जाऊं। चलो t बराबर 11મી सेकंडे सदिश v नो x घटक, चलो इन्हें शू कही दऊ v0x, सॉरी प्रारंभिक वेग नो x घटक तो v0x कहेवाय अने t समय ना वेग नो वेग v नो घटक एटले vx कहेवाय। vx ए केटलो होय? समस्थिति दिशामां अचळ वेग छे, केटलो हशे? 20 मीटर पर सेकंड तथा सदिश v नो y घटक। चलो y घटक लेवा माटे शुं करो? y सूत्र तमने खबर छे एम, v बराबर अचळ प्रवेगी गतिनुं समीकरण, v बराबर v0 प्लस at। हवे y घटक એટલે બાજુમાં બધી જગ્યાએ y લગાડી દો। ચાલો vy શોધવાનું ને, v0y કેટલું? 0, પ્રક્ષિપ્ત ગતિ કહેવાય હો, તેને સમસ્થિતિ દિશામાં અચળ વેગ હશે। ચાલો અહીંયા આપણે થોડુંક લખવાની જરૂર હતી, સમસ્થિતિ દિશામાં અચળ વેગ હશે। જ્યારે અધો દિશામાં અચળ પ્રવેગ હોવાથી તેની ગતિ પ્રક્ષિપ્ત ગતિ થશે, તેની ગતિ પ્રક્ષિપ્ત ગતિ થશે। ચાલો આ જરાક ઉમેરી દેજો। થયું આટલું? ay એટલે પ્રવેગ, y દિશામાં ઋણ y દિશામાં પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ। આપણે 10 લઈએ છીએ પણ આ દાખલામાં બુકની પાછળ આપેલો જવાબ લાવવો હોય તો 9.8 લેજો। ચાલો t કેટલા હશે? t તો આ પ્રારંભિક સ્થિતિ લીધેલી છે તમે, બરાબર? તમે શું કર્યું? v0y અને vy વચ્ચેની સ્થિતિ, v0y એટલે કેટલામી, કઈ સમયની સ્થિતિ હતી? 10 અને vy એટલે 11, તો સમય કેટલો થયો? 11 માઇનસ 10 થાય ને? તમારે માત્ર અહીંથી અહીં સુધીનો સમય લેવાનો, તો આ 11 સમયની સ્થિતિને આ 10, તો અહીંથી અહીં જવા માટે કેટલો સમય? 1 સેકન્ડ। 11 માઇનસ 10, કારણ કે vy એટલે આ જગ્યાની સ્થિતિ, v0y એટલે આ જગ્યાની, એટલે અહીંથી અહીં પહોંચવા માટે કેટલો સમય લાગે? 1 સેકન્ડ। ચાલો 9.8 ગુણ્યા 1 એટલે 9.8 મીટર પર સેકન્ડ થશે આટલું। ચાલો માટે કેટલામી સેકન્ડે? ચાલો કેટલામી સેકન્ડે વેગ? વેગ કે ઝડપ, કયો શબ્દ વાપરેલો છે બુકમાં એ લખી નાખો, ઝડપ જ મળશે તમને, વેગનું મૂલ્ય ને। અને વેગ લખવું હોય તો દિશા પણ લખવી પડશે, બરાબર? ચાલો માટે t બરાબર 11 સેકન્ડે પથ્થરની ઝડપ જ લખજો ને, પથ્થરની ઝડપ v બરાબર, ચાલો ઘટકો પરથી મેળવવો હોય તો શું કરાય? vx નો વર્ગ પ્લસ vy નો વર્ગ। ચાલો vx કેટલા છે? તો 20 નો વર્ગ પ્લસ vx 20 નો વર્ગ, vy કેટલા? 9.8 નો વર્ગ। ચાલો સાદુરૂપ આપીએ, 9.8 ગુણ્યા 9.8 બરાબર, અને 20 નો વર્ગ એટલે 400 પ્લસ 400 નું વર્ગમૂળ એટલે 22.27। ચાલો આનું સાદુરૂપ આપો તો કેટલું થાય? 22.27 મીટર પર સેકન્ડ। ચાલો 11મી સેકન્ડે પથ્થરને ઝડપ આટલી હશે। હવે પ્રવેગ, ચાલો સમસ્થિતિ દિશામાં કોઈ બળ લાગતું નથી એ કહી દીધું। ચાલો t બરાબર ચાલો પથ્થરને પ્રક્ષિપ્ત ગતિ હોવાથી તેને પ્રવેગ
માત્ર કઈ દિશામાં હશે? પ્રવેગ માત્ર અધો દિશામાં હશે, જે ગુરુત્વ પ્રવેગ હશે. બરાબર. માટે પ્રવેગ, ચાલો પ્રવેગ જી બરાબર કેટલો હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આ જગ્યાએ એને વેગ હશે 22.27 મીટર પર સેકન્ડ અને પ્રવેગ હશે કેટલો? 9.8, જે કઈ દિશામાં છે? અધો દિશામાં. ચાલો સમક્ષિતિજ દિશામાં એને કોઈ પ્રવેગ હોતો નથી. આ દાખલો આ રીતે થાય.